ચૂંટણીમાં મત કોને આપો છો? એવું તો ના કોઈ જ કહેવાય છે. ભાઈ આવકમાં કોઈ આવતું નહીં આ બરાબર શું કરવાનું? સ્કૂલ છે પણ દવાખાનું નથી, એવું છે ને? હા, દવાખાનું નહીં. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે અને દરેક ઉમેદવાર પોતાની રીતે મહેનત કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ દરેક મેદાન ઉતરી ગયા છે. પરંતુ આપણે ફરી રહ્યા છીએ અલગ અલગ ગામોમાં. આજે આપણે પહોંચ્યા છે ઘુઘલા ગામે. ઘુઘલા ગામે લોકોની સમસ્યા શું છે, આની સાથે સાથે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર એટલે કે જગદીશ ચાવડા આપણને મળવાના છે. આપણે એમની સાથે પણ વાત કરીશું, એમને પૂછીશું કે તમે શું કરવાના છો, શા માટે થઈને ભાજપ કરતા તમે આગળ નીકળો એમ છો. આ બધા જ પ્રશ્નો પૂછશું. આની સાથે સાથે લોકો સાથે પણ વાત કરીશું અને એમને પૂછીશું કે એમના ગામમાં તકલીફ શું છે. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને વીટીવીની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી વીટીવીની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એક સાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. ચૂંટણી આવે ખબર હે? મત આપવાનો જ આપણે. હા, બરોબર. કેટલી તારીખે ચૂંટણી? ગુરુવારના 19 તારીખ. બરાબર. કોને મત આપશો? એ તો આપણું કામ કર્યું હોય ને જ આપવું પડે. કોણ ચાલતું હોય. કઈ પાર્ટી હારી છે તમારા માટે? પાર્ટી અમારા માટે તો એમ કહીએ કે દરેકના માટે હા, ભાજપ પાર્ટી સારી. ભાજપ સારી છે. કેમ ભાજપ સારી છે? એનું કામ એવું બોલે છે. બરાબર. કોણ આ વખતે જીતશે? હવે એ તો યાર નસીબની વસ્તુ હ. હાલ આપણે કઈ કહેવાય નહીં યાર. કોણ જીતશે આ વખતે? આ વખતે કોણ જીતશે? ભગવાન ન ખબર. તમે મત આપો છો કોઈને ચૂંટણીમાં મત આપો છો? મત તો આલીએ જ તો કોને આપો છો? ત્યારના ભાગમાં એને જાય. પણ તમે કોને આપો છો? એ કોને એવું તો ના કોઈ જ કહેવાય છે. કહેવાય ને, શું કામ ના? તમને કઈ પાર્ટી ગમે એ કયા? બધી એ ગમે. એવું ન હોય. હવે મને તો કહી દો, હું કોઈને નહીં કહું. ના, એ ખોટું પડે. આ તમારું ઘર છે? તમારા કરમ સંભાળવાના લેણ દેણ. હા, આપણે એવું કોઈ પાર્ટીનું કહેવાય કહી શકાય નહીં ભાઈ. બરાબર. એ તો સાચું ને. અંતે આ મેલી હોય કા બોલવા મેલી ભયા. અને આપણને ભગવાન તમને બે લે ને મારો ભગવાન લાવે ને મારો મહારાજ માતાજી લાવે હવના કર્મે. પણ સારું કરો ને. અમારે તો ગરીબોના પટલિયાન મજૂરી કરી દીધી આવ્યા. બરાબર. શું કામ તમને ગમે છે ભાજપનું? ભાજપની કોઈ બી વાત જાય કરીએ એટલે પૂરું પાડી આલે. સાચો અચ્છા, નાનું ગામ છે? નાનું એકદમ સ્પોન્સર પ્રાથમિક શાળા ને એવું બધી છે? સારી એક જ છે ને? કેટલા ધોરણ સુધી છે? 8 ધોરણ 8 ધોરણ સુધી છે. મતલબ સ્કૂલ છે અને હોસ્પિટલ, દવાખાનું છે? ના, દવાખાનું ખાવડ આરોગ્ય કેન્દ્ર ખાવડ જવાનું અહીંયા નથી. અહીંયા ને આ છોકરીને બે બેરા ધણસો તમારે જેવન લાઈન વચ્ચે મેલી હોનાનું લોકેટ ને તે થતું નહીં. બરાબર ત્યાં ભાઈ આવકમાં કોઈ આવતું નહીં આ બરાબર શું કરવાનું? આ જેવા ગામમાં તમે જોવો તો ઓડમ ઘર જતા રહ્યા અને જૂના ઘર અને આ પેણ માલ છોકરો રહે તે પછી સારાય નહીં. તો આ ગામમાં દવાખાનું છે નહીં. એ તકલીફ જ કહેવાય ને. આ તકલીફ કહેવાય. તો ગામના જે લોકો ઉમેદવાર આવે છે ને પૂછતા નથી તમે કે આ બધું ક્યારે સુધરશે? એ તો હવે આ તો એમને ગમે એમ કહીએ પણ અમુકને શું કે જે આજે તમને વાત કરું પણ તમે કદાચ મગજમાં લ્યો તો બરોબર, પછી તમને અનુકૂળ ના આવે ને મને મારી રીતની પેલી તકલીફ હોય પછી આગળ ના હેડ એટલે આપણે કેવું બંધ કરી દેવાનું, આપણી રીતે જીવવાનું. બાકી બીજું કઈ તકલીફ શું છે ગામમાં? કઈ તકલીફ તો નહીં, બધું ચાલે જાય. બાથરૂમની સુવિધા ને બધું છે? ના એવું ખરું. હે ને? પાણીની સમસ્યા? પાણીની સમસ્યા તો પાણીની તકલીફ રહે. જાણે બોર બંધ થઈ જાય, મોટર બળી જાય એ 2-4 દિવસે 2-4 દિવસ થઈ જાય. હા, 2-4 દિવસ થઈ જાય, 5 દિવસે થઈ જાય. પાણીની તકલીફ છે? રોડ આને તૂટે હ એટલે આને કોઈ વાંધો નહીં. કોણ વાંધો ભયા? આ નર્મદાનું આવા હતી લ્યો પાણી નર્મદાનું ચાલુ કર્યું, માથા લાઈન તૂટીએ દિયા આવું ભાઈ. પાણીની તકલીફ રહે. પછી શું કરો 2-4 દિવસ પછી શું કરવાનું? અહીંથી આ પાણી હોય આડું લઈને ચલાવવાનું પછી જેવું હોય. અને અહીંયા વાલ્ય બનાવે પાણી સારું નહીં રહેતું
વાપરવામાં જમવાનું બનાવો, ખીચડી બનાવો તો લાલ ચોર થાય. એ રાંધવા માટેના પાણીની બહુ તકલીફ, પીવા માટેની એમ તો પછી તકલીફ. પછી ચલાવી લેવું પડે, ઓછા પાણીથી ચલાવી લેવું પડે, નાવું ધોવું બધી રીતે. તો તમને કોઈ પાર્ટી ગમતી તો હશે ને કે આ પાર્ટી કામ સારું કરે છે? એ તો વાત બરાબર હે. આપણો બહુ વિષય નહીં યાર આનો, આપણે આપણો ધંધો ને એવું કરીએ. આમ રોડ ને આ રોડ સીધે સીધો ક્યાં કયા ગામ બે બાજુ મળે છે? ખાવડ જાય. ખાવડ ને બીજું આમ જઈ તો આમ જે તો કેનલ વાળો કેનલ રોડ થી આવી કડી. જાય કડી. દીકરીઓ આપે છે આ ગામમાં? ના જ આપો ને, અમુક આપો, પછી આવું અસલ હોય તો ના જ આપો, પછી આપણા જેવા હોય આપો એવું જ કહેવાય. હામે હામે એવું હોય એટલે કે ચલો કે અહીંયા ચાલશે ને પરવડશે. અચ્છા જગદીશભાઈ, મને એ કહી દો કે આમ આદમી પાર્ટીનું જે આખું સંગઠન છે એ કડીમાં તો હજુ નવું છે. જી, લોકો કેવી રીતના વિશ્વાસ કરશે? કડીમાં ઘણા સમયથી કામ કરીએ છીએ. હમ. નવું નથી. હું પોતે કડીમાં છેલ્લા 3.5 વર્ષથી સંગઠન નિર્માણનું કામ કરી રહ્યો છું. બરાબર. કડીના ટોટલ 51થી વધારે ગામડાનો મેં જાતે પ્રવાસ કરેલો છે અને ત્યાં સંગઠન નિર્માણ કરેલું છે. હાલાકી એ સંગઠન આમ આદમી પાર્ટી માટે નહોતું કર્યું જે તે સમયે, ત્યારે હું કોઈ પાર્ટીમાં ન હતો, સામાજિક સંગઠન તરીકે. એટલે વ્યક્તિ તો એને જ છે ને. હવે મેં જ્યારે રાજકીય પાર્ટી જોઈન કરી છે અને મારા જીવનની આ પહેલી પાર્ટી છે રાજકીય, અને મારા જીવનનું આ પહેલું ઇલેક્શન છે. એટલે જે 51 ગામડાના મિત્રો સાથે મારો જે ઘરોબો છે, વર્ષોથી મિત્રતા છે, મારા સંગઠનમાં મારી સાથે કામ કરે બધા મારી સાથે જ છે. અચ્છા, પહેલું ઇલેક્શન તમે લડી રહ્યા છો અને એ પાર્ટીમાંથી લડી રહ્યા છો કે જેમની પાર્ટી હમણાં દિલ્હીમાં હારી ગઈ છે? જી, જો હાર અને જીત એ ઇલેક્ટોરલ પોલિટિક્સ આખી અલગ વસ્તુ છે. અને જનતાનું કામ કરવું, જનતાની વચ્ચે રહેવું અને જનતાના પ્રશ્નોને સચોટ સમજીને એના માટે લડવું, આ એક બીજો વિષય છે. બરાબર. એટલે હું ઇલેક્ટોરલ પોલિટિક્સનો બહુ મોટો માહિર નથી. મને ખબર છે કે હું મારું પહેલું ચૂંટણી છે, બધા બહુ સિનિયર છે જેમના લગભગ છેલ્લી ચૂંટણી છે. બરાબર. એ બંને જે મારા સાથી કેન્ડિડેટ છે, બંને અલગ અલગ મોટી પાર્ટીના, એમનું કદાચ આ છેલ્લું ઇલેક્શન છે, મારું તો આ પહેલું છે. એટલે મને ખબર છે કે હું ઇલેક્ટોરલ પોલિટિક્સમાં એમના જેટલો નથી, પણ મને એ ખબર છે કે જનતાના પ્રશ્નો સમજવામાં હું બંનેથી આગળ છું અને એના નિરાકરણ માટે કયા રસ્તા અપનાવવા, આંદોલનનો કયો સંવૈધાનિક માર્ગ અપનાવો, એમાં હું બંનેથી આગળ છું. અચ્છા, ચાલ. અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે હું ચાહે વિધાનસભા હોય ચાહે રોડ હોય લડતો રહીશ. અગર જીતો છો તો જી. સૌથી પહેલું કામ શું કરશો? જીતીશ તો સૌથી પહેલું ખેડૂતોના ખાતર અને પાણીની જે બહુ મોટી સમસ્યા છે, સિંચાઈના પાણીની બહુ અછત છે અને ખેડૂતોને ખાતર માટે વેટિંગમાં રહેવું પડે. બરાબર. આ બંને મુદ્દે કચકચાઈને લડત કરીશ. સાથોસાથ આખો કડી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તેમ છતાંય કડીના શિક્ષિત બેરોજગાર યુવાનો તમને ગલ્લે ગલ્લે જોવા મળે છે. એટલે આ મુદ્દે કે કડીના એક બી શિક્ષિત બેરોજગાર યુવાન, અહીંનો સ્થાનિક ગુજરાતી કડીવાળો બેરોજગાર ના રહેવો જોઈએ. આ બધી ઇન્ડસ્ટ્રીની અંદર એમને કામ ધંધા મળવા જોઈએ. ત્રીજું, મહિલાઓને જે અહીંના એમની જે સહાય છે, વિધવા સહાય છે, બીજા જેટલી બી એમની સહાય હોતી હોય છે મહિલાઓને શિક્ષણના, તમે તમામ ગામમાં તમે ફરશો, તમે મીડિયા તરીકે તમે જાણતા હશો કે કડીના વિધાનસભાના 111 ગામડા છે, એમાં ભાગ્યે જ કોઈક એવું ગામ હશે જ્યાં પ્રાથમિક શિક્ષણની ઉપર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ હશે. હું તમામ ગ્રામ, કેમ કારણ છે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ બાળકે 6ઠ્ઠા ધોરણમાં 10 કિલોમીટર દૂર જવું પડે. બરાબર. કડી શહેરમાં એક 6ઠ્ઠા 7મા ધોરણનું બાળક દિલ્હી 10-12 કિલોમીટર એસટી બસમાં બેસીને જાય. આવું ડિઝાઇન, આવું મોડલ છે આ કડીનું. આ એ કડી છે કે જે કડીની જનતાએ વોટ ખોબલે આપીને ગુજરાતના 2nd નંબરની કેડર એટલે ઉપમુખ્યમંત્રી જેવા મોટા નેતા, કદાવર નેતાને અહીંથી જીતાડીને મોકલેલા છે. અને આ કડીની આવી હાલત સર, એટલે હું એ વિષય પર બી કરીશ કે તમામ ગામડાની અંદર એટલીસ્ટ ધોરણ 10 સુધીનું શિક્ષણ મળી રહે. ભાજપ ને કોંગ્રેસ બંને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી કડીમાં કંઈ છે જ નહીં. જે હું એવું કહી રહ્યો છું કે કોંગ્રેસ અને ભાજપ હવે કડીમાં નથી, તો એ તો ગ્રાઉન્ડ બતાવશે ને. જનતા, જો સૌથી મોટું રાજા ભારત દેશની અંદર પ્રજાતંત્ર છે, અને પ્રજાતંત્રમાં રાજા કોણ હોય તો પ્રજા હોય. તો પ્રજા નિર્ણય લેશે, પ્રજા નક્કી કરશે કે કોનું વજૂદ કડીમાં છે અને કોનું નથી. કેટલા મતોથી જીતશો? એકચ્યુઅલમાં બંને કરતાં તો વધારે મત હશે મારા, તો જ જીતીશ ને. બરાબર. અચ્છા, છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. કડીની વાત કરી જ રહ્યા છે, હારે વિસાવદરની ચૂંટણી છે. જી, વિસાવદરની ચૂંટણીમાં શું લાગે છે? વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈ જીતે છે, જંગી બહુમતીથી જીતે. એમને બહુ જ કામ કર્યું છે. ખેડૂત પુત્ર છે, ખેડૂતોના પ્રશ્નોની સમસ્યા સમજે છે.
અને એમને જે આંદોલન માર્ગમાંથી જો આંદોલનકારી નેતા ખૂબ ઓછા છે ગુજરાતના 182 ધારાસભ્યોમાં જે આંદોલનમાંથી જન્મ થયો હોય એવા નેતા ખૂબ ઓછા છે અને ગુજરાતની જનતાએ ચોક્કસ જોવાનું રહ્યું કે એવા જેટલા બી ધારાસભ્યો છે જે આંદોલનમાંથી જેમનો જન્મ થયો છે એ બધા સતત કોઈને કોઈ ખૂણે પ્રજાના હિત માટે અને પ્રજાના પ્રશ્નો માટે લડત લડતા રહે છે. બાકી શોભાના ગાંઠિયા આલિશાન ગાડીમાં આવવું, 25 હજારની જોડી પહેરવી અને વિધાનસભાના ગૃહમાં બેસવું અને મજબૂત બિઝનેસ ચલાવવા અને 5 વર્ષના કાર્યકાળ દ્વારા ની અંદર કરોડો રૂપિયા ભેગા કરવા એવા ધારાસભ્યો બી અઢળક છે. હવે પ્રજાએ એમને ચૂનવા કે એમના પ્રશ્નો માટે લડતા રોડ રસ્તા પર સુઈ જતા નેતા ચૂનવા એ પ્રજા નક્કી કરશે. બરાબર છે. આપણી સાથે બીજા લોકો બી છે, એની સાથે બી વાત કર્યું. શું લાગે છે આ વખતે? કાંઈ વાત નહીં, બોલીએ. શું લાગે છે? આમ આદમી પાર્ટીનું તો અમારું જોર છે જ અને આમ આદમી પાર્ટી જીતશે એટલે અમે મહેનત કરીએ છીએ જીતાડવા માટે અને સંઘર્ષ કરીએ છીએ. એ સંઘર્ષ અમારો મોજરી લાવીશું, મહેનત કરીશું ને જગદીશને જીતાડીશું. બરાબર. આમ આદમી પાર્ટી ભલે પાર્ટી હમણાં જ નેશનલ પાર્ટી બની છે પણ એમાં યુવા નેતાઓ છે, શિક્ષિત નેતાઓ છે અને પબ્લિક માટે લડત લડી શકે એવા નેતાઓ છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે અમારી આમ આદમી પાર્ટી એકવાર સત્તા ઉપર આવશે જ. શું નામ છે તારું? સાહિલ સાહેબ, કોણ જીતશે આ વખતે? જગદીશભાઈને લાવીશું. જગદીશભાઈ લાવશું. કેમ? રમત ગમતના મેદાનો અને ભણતર માટે. બરાબર. તો શું કરે છે અત્યારે? અત્યારે કાંઈ નહીં, કઈ નહીં. કામ કરે છે તું? ખેતી. ખેતી કામ કરે છે. કેટલા વર્ષનો છે? 18. બરાબર. અત્યારે કોની સત્તા છે? અત્યારે મોદીભાઈની બરાબર. આવો માસી. આશા પૂરી કરજો બરાબર. મારા રામ. શું નામ છે તમારું? લીલીબેન. કયા નામ? હે? શું નામ? લીલીબેન. લીલીબેન. હા. બરાબર. હા. આ કયા ગામના? આ ઘુગલા ગામના જ છો? હો બાપા, અમારા મકડી દીકરી અમે ત્યાં તળા પર રહે બાપુ. બરાબર. અમારા ઘર બરી જતા ને અમે શેતન જતા રહ્યા. બરાબર. હા, મત આપવાના આ વખતે? સારું આલશું ભાઈ. હાલશો? હા મને આપશો ને? હા હા તમ તારે. પણ મારું કઈ કામ થતું નહીં બાપા. વિધવા છે. આમ જો, આ આપણા પૈસા મળે. મારી વાત સાંભળો. અને હું ક્યાં દાડિયા દઉં તો મારું કોઈ પણ આમાં મરી જાય 40 વર્ષ થયા બાપા. હું દાખલો ચા લેવા દઉં તો પગ નહીં. 70,000 ઓપરેશન છે અહીંયા. એટલે મારે આ આધાર કાર્ડ બધું છે પણ આ એને બાપાનો દાખલો મરણ તાલનો માં કહે. અમે 40 વર્ષ થયા હું ચા ગોતવા દઉં બાપુ. એટલે અટકી રહ્યું હોય. તમારા કાગળિયા માટે તમે પાકા મકાનમાં ના રહો એવો કોઈ ન્યાય, એવો કોઈ કાયદો, એવો કોઈ નિયમ જો હોય તો એ નિયમ 100% બદલાવો જોઈએ. અને તમને આ ઉંમરે તમારું પોતાનું ઘર જો ના મળતું હોય તો આ કોઈ એ તો મને રાહતનું જ કાર્યાલય સાહેબ. તો પછી સમસ્યા શું છે તમારી? એ તો આ મારા પૈસો ટકો આ મહિને આવે તો આપણે વાપરવા થાય પણ એ તો ને એમ આપણે દાડી મજૂરી થાય ને. એટલે જે વિધવા સહાયના જે પૈસા હોય એ નહીં મળતા. હા બરોબર, એની વાત બાપુ. ઠીક છે. એ અમને અઢળક બહેનો એવું કીધું છે હા. કે એના જે 1200 રૂપિયા મળે છે તમારી સુધી નથી પહોંચતા ને. એ વિષય પર આપણે ચોક્કસ ગામે ગામ જઈને તમામના ફોર્મ ભરાવીશું. એ આખો મુદ્દો લઈને હું મામલતદાર સાહેબ જોડેથી જઈશ. ભગવાન ના મને ભગવાને મોકલ્યો છે. મને બધી સમજણ પડે છે કયા ડોક્યુમેન્ટ લેવા, કોને મળવું અને કોને ક્યાં દબાણમાં લેવો તો તમારા પૈસા આવી જાય એ આપણે કરીશું. આશીર્વાદ આપો. આશા રાખું કે તમે એમનું કામ કરી આપશો અગર જીતો છો તો. તો તમે સાંભળ્યું શું હતું આખો ખેલ? ઘુગલા ગામના લોકોની સમસ્યા શું છે? અહીં શાળા તો છે, એ પણ 8 ધોરણ સુધી છે અને સાથે સાથે દવાખાનું નથી, એટલા માટે તેને ગાફડ ગામમાં જવું પડે છે અને બીજી ઘણી બધી સમસ્યાઓ છે. એટલે હવે જે બી ઉમેદવાર આવે એમને અમારી ખાલી એક જ નમ્ર વિનંતી છે કે તમે આ ગામમાં થોડું ધ્યાન આપો અને ખાસ કરીને એક દવાખાનું નથી તો દવાખાનાનું પણ ધ્યાન રાખો અને પાણીની સમસ્યા છે, પાણીની સમસ્યા પણ હલ કરી આપજો.